કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું બધા જ સ્વસ્થ હશો. દિવાળી વેકેશન પૂરું કર્યા પછી તમારી છમાસિક પરીક્ષાનું આપણે આયોજન કર્યું. તમે લોકોએ છમાસિક પરીક્ષાના બધા જ પેપર્સ ઘરેથી ખૂબ સુંદર રીતે ભર્યા. અત્યારે એ પેપર્સનું એસેસમેન્ટ વર્ક ચાલુ છે, પરંતુ આપણે હવે સેકન્ડ ટર્મ મતલબ કે બીજા સત્રની અભ્યાસની શરૂઆત કરવી છે. મિત્રો, પ્રથમ સત્રના અંતે એટલે કે દિવાળી પહેલાં આપણે જેટલો કોર્સ પૂરો કરી લીધો છે એની ટૂંકમાં માહિતી આપી દઉં. આપણે યુનિટ નંબર 1 to 5ની ચર્ચા કરી લીધી છે, એમના ક્વેશ્ચન્સની પણ ચર્ચા કરી લીધી છે, જેમાંના યુનિટ નંબર 1 to 4 આપણે છમાસિક પરીક્ષાની અંદર કોર્સમાં પણ રાખેલા હતા. ગ્રામરની અંદર છેલ્લે આપણે વાત કરતા હતા એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમની, મતલબ કે વેન, વાઇલ, બિફોર, આફ્ટર, ટીલ અને અનટીલ આ શબ્દોનો ઉપયોગ કરી અને કેવી રીતે અંગ્રેજી ભાષામાં વાક્યો બનાવાય એની આપણે કંઈક ચર્ચા કરતા હતા. ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓની માંગણીને કારણે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના 9મા ધોરણ ઉપર આધારિત 2 લેસન્સ, 2 વિડીયોઝ તમને મોકલેલા, જેનો પણ તમે અભ્યાસ કર્યો હશે. એ ટોપિકની ચર્ચા આપણે ડિટેઇલમાં કરવાના છીએ, પણ એ થોડા સમય પછી. આજે આપણે વાત કરવી છે તમારી સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે એ ટોપિકની. તમારી સ્ક્રીન પર તમને દેખાય છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. મિત્રો, આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમને જરા યાદ કરી લઈએ. ક્લોઝ મતલબ ઉપવાક્ય, એવું ઉપવાક્ય કે જે એડવર્બ મતલબ કે ક્રિયા વિશેષણ તરીકે કામ કરે એને આપણે એડવર્બ ક્લોઝ કહીએ. અને એ ક્રિયા વિશેષણ તરીકે કામ કરતું જે ઉપવાક્ય હોય એ જ્યારે સમયનો નિર્દેશ કરે, સમય દર્શાવે, ત્યારે આપણે એને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કહીએ એવું શીખી ગયા. આ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ જે છે એ કોઈ પણ એક વાક્યના 2 ઉપવાક્ય બનાવવામાં આવે અને એ 2 ઉપવાક્યમાંથી જે સબઓર્ડિનેટ ક્લોઝ મતલબ કે ગૌણ ઉપવાક્ય હોય એ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ તરીકે વપરાતું હોય. અને એ સમય દર્શાવે. શેનો સમય દર્શાવે મિત્રો? યાદ કરાવી દઉં. મેઇન ક્લોઝની અંદર જે ક્રિયા હોય એ ક્રિયાનો સમય આ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ વાળું જે ઉપવાક્ય છે એ દર્શાવે. તમે એવું પણ શીખ્યા કે જ્યારે ત્યારે, પહેલાં, પછી, અમુક સમય સુધી એ બધા જ સમય દર્શાવતા શબ્દો છે. અને એ જ્યારે અંગ્રેજી ભાષામાં દર્શાવવા હોય ત્યારે તમે વેન, વાઇલ, બિફોર, આફ્ટર કે ટીલ, અનટીલ જેવા શબ્દોનો ઉપયોગ કરો છો. જોઈએ તમારી સ્ક્રીન ઉપર આ વાત શરૂઆતમાં થોડી યાદ કરાવું છું. આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ વિશે શીખી ગયા. મિત્રો, બરાબર સ્ક્રીન ઉપર વાંચતા જજો અને હું જે બોલું છું એ સાંભળતા જજો. આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ વિશે શીખી ગયા. જે ઉપવાક્ય મતલબ કે સબઓર્ડિનેટ ક્લોઝ મેઇન ક્લોઝની ક્રિયાનો સમય દર્શાવે,
મેં તમને હમણાં જ કહ્યું કે મેઇન ક્લોઝમાં જે ક્રિયા છે એનો સમય સબોર્ડિનેટ ક્લોઝ દર્શાવે તેને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કહે છે. તેવું આપણે શીખ્યા અને તેની શરૂઆત વેન, વાઇલ, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ જેવા શબ્દોથી થાય છે તેવું પણ આપણે શીખ્યા. તમને બરાબર યાદ આવી ગયું હશે. જો બરાબર યાદ ન આવે તો આ લેક્ચર પૂરું થાય કે તરત જ તમારી ગ્રામરની નોટમાં એ જે ટૉપિક છે એના પર પણ બરાબર નજર કરજો અને ત્યારબાદ આ વિડીયો સાંભળજો. આગળ જોઈએ શું છે. હવે કોઈ વાર વાક્યમાં રહેલું સબોર્ડિનેટ ક્લોઝ મેઇન ક્લોઝની ક્રિયાની શરત દર્શાવે છે. જો અત્યાર સુધી આપણે એવું જોયું કે મેઇન ક્લોઝમાં જે ક્રિયા છે એનો સમય એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ જેને કહીએ છીએ એ સબોર્ડિનેટ ક્લોઝ મેઇન ક્લોઝની ક્રિયાનો સમય દર્શાવે. પણ ઘણી વખત એવું બનશે કે મેઇન ક્લોઝમાં જે ક્રિયા છે ને એ ક્રિયાનો સમય નહીં પણ શરત દર્શાવતું જે ઉપવાક્ય હોય ને એ સબોર્ડિનેટ ક્લોઝમાં હોય. મતલબ અમુક શરતનું પાલન થાય તો મેઇન ક્લોઝમાંની ક્રિયા છે એ થાય એવું જ્યારે દર્શાવવામાં આવે ત્યારે એ શરત દર્શાવતું ઉપવાક્ય કહી શકાય. હવે આવું જે શરત દર્શાવે ઉપવાક્ય એ ઉપવાક્યને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન કહે છે. જે ઉપવાક્ય મિત્રો સમય દર્શાવે એને આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કહીએ. પહેલી વાત તો એ કે મેઇન ક્લોઝની ક્રિયાનો સમય દર્શાવે છે અને ક્રિયા વિશે વાત કરે છે એટલે એ એડવર્બ ક્લોઝ છે, પણ સમય દર્શાવે છે એટલે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ છે. એવી જ રીતે અહીંયા ક્રિયા વિશે જ વાત કરે છે એટલે એડવર્બ ક્લોઝ તો છે જ, પણ ક્રિયાનો સમય નહીં શરત દર્શાવે છે અને એટલા માટે એ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ નહીં પણ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન કહી શકાય. જો વધારે ડિટેલમાં સમજવા માટે આપણે એક્ઝામ્પલ્સ જોઈશું એટલે આઈડિયા આવશે. હજુ થોડી સમજૂતી આગળ વાંચો. ગુજરાતી ભાષામાં શરતનો અર્થ વ્યક્ત કરવા માટે સામાન્ય રીતે જો ... તો એવું લખેલું છે, મતલબ જો તો એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. મિત્રો આપણે ગુજરાતી ભાષામાં આપણી માતૃભાષામાં આવું બોલતા હોઈએ છીએ ને કે જો તમે આમ કરશો તો આમ થશે, જો તમે સારું રમશો તો તમે જીતશો. મતલબ જીતવાની જે ક્રિયા છે એની શરત શું? સારું રમવું. જો તમે મહેનત કરશો તો તમે સફળ થશો. તો સફળ થવાની જે ક્રિયા છે એની શરત શું? મહેનત કરવી. મતલબ કે મેઇન ક્લોઝમાં જે ક્રિયા છે એ ક્રિયાની શરત તમને સબોર્ડિનેટ ક્લોઝમાં બતાવેલી છે અને એટલે એ સબોર્ડિનેટ ક્લોઝ છે એ શરત દર્શાવતું સબોર્ડિનેટ ક્લોઝ કહી શકાય અને એ શરત દર્શાવે છે એટલે એને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન કહી શકાય. હવે ગુજરાતી ભાષામાં આપણે મોટે ભાગે જો તો દ્વારા શરત બતાવતા હોઈએ છીએ. હવે અંગ્રેજી ભાષામાં આના માટે શું કરવું? તો શું લખેલું છે? અંગ્રેજી ભાષામાં આ માટે ઇફ શબ્દ વપરાય છે. તમને બોલ્ડ કરીને બતાવેલું છે. ઇફ શબ્દ તમારે વાપરવાનો છે જો તો એવો અર્થ વ્યક્ત કરવા માટે, મતલબ કે શરતનો ભાવ વ્યક્ત કરવા માટે. મિત્રો અહીંયા ઇફ વપરાય છે અંગ્રેજી ભાષામાં, ગુજરાતી ભાષામાં જો તો વપરાય છે. એનો મતલબ એવો નથી કે તમે ઇફ
નો ગુજરાતી શબ્દ જો તો એવું એક્ઝેક્ટ કહો. ડિક્શનરીમાં તમે ઇફ શબ્દનો મિનિંગ જોવા બેસશો તો તમને જો ડોટ 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 તો એવું દરેક ડિક્શનરીમાં દેખાય એવું ન પણ બને. પણ અહીંયા તમારે સમજવાનું છે કે જ્યારે જ્યારે ગુજરાતી ભાષામાં આપણે શરત દર્શાવવા માટે જો તો એવો શબ્દ પ્રયોગ કરીએ ત્યારે ઇંગ્લિશમાં એ જ બાબત માટે આપણે ઇફ શબ્દનો ઉપયોગ કરવાનો છે. આગળ વાંચો. અંગ્રેજી ભાષામાં આ માટે ઇફ શબ્દ વપરાય છે અને તેને સબોર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં મુકાય છે. જેવી રીતે આપણે વેન, વાઇલ, બિફોર, આફ્ટર, ટીલ અને અનટીલ આ બધા જ શબ્દોને સબોર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં મૂકતા હતા, એવી જ રીતે ઇફને પણ તમારે સબોર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં મૂકવાનું છે. બરાબર તમે સમજતા હશો હું શું કહેવા માગું છું. ઓકે, આ વાતને વધારે વિગતથી સમજીએ એક્ઝામ્પલ્સ દ્વારા. શું લખેલું છે વાંચો. ફર્સ્ટ એક્ઝામ્પલ, જો તમે સખત કામ કરશો તો તમે સફળ થશો. મિત્રો યાદ કરો, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમમાં આપણે જ્યારે ત્યારે વાળું વાક્ય લખ્યું હોય તો એમાં સબોર્ડિનેટ ક્લોઝ આપણે જ્યારેથી શરૂ કરતા હતા અને પછી ત્યારે એમ કરીને મેઇન ક્લોઝની ક્રિયા જે હોય એ મૂકતા હતા. અહીંયા એ જ વાત છે પણ સમયને બદલે શરતના અર્થમાં છે. શું છે? જો તમે સખત કામ કરશો તો. આટલું બોલીને હું અટકી જાઉં તો તરત જ તમને એમ લાગશે કે કંઈક અધૂરું છે. તો શું થશે એ તરત જ તમે આગળ વાંચો, તમે સફળ થશો. તો તમે સફળ થશો એ મેઇન ક્લોઝ છે અને એ મેઇન ક્લોઝની અંદર સફળ થવાની જે ક્રિયા છે એ ક્રિયા તો જ બને જો તમે સબોર્ડિનેટ ક્લોઝની શરતનું પાલન કરો. કઈ શરત? સખત કામ કરશો, આ શરત. એનો મતલબ એમ કે જો તમે સખત કામ કરશો, આ તમારું સબોર્ડિનેટ ક્લોઝ છે અને એ શરત દર્શાવે છે. તમે સફળ થશો એ મેઇન ક્લોઝ છે. ઇંગ્લિશમાં સબોર્ડિનેટના પ્રારંભે ઇફ મૂકી વાક્ય કેવી રીતે બને જુઓ સ્ક્રીન પર. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. મિત્રો તમને યાદ હશે વેન, વાઇલ, બિફોર, આફ્ટર કે ટીલ, અનટીલ વખતે આપણે વાત કરી હતી કે બંને ક્લોઝની ક્રિયા ભવિષ્યની લાગતી હોય તો પણ સબોર્ડિનેટ ક્લોઝની ક્રિયા છે એ વર્તમાનમાં દર્શાવાય છે અને મેઇન ક્લોઝની ક્રિયા છે એ ભવિષ્યમાં દર્શાવાય છે. એટલે અહીંયા પણ તમે જુઓ, જો તમે સખત કામ કરશો, આ તમને ભવિષ્યકાળની ક્રિયા લાગે છે પણ એ સબોર્ડિનેટ ક્લોઝ છે એટલે આપણે એને બતાવવાનું છે વર્તમાન કાળમાં. તમે સફળ થશો એ મેઇન ક્લોઝ છે, એને તમે જે રીતે દેખાય છે એ જ રીતે ભવિષ્યકાળમાં દર્શાવી શકો છો. એટલે ઇંગ્લિશમાં કંઈક આવું થશે, ઇફ યુ વર્ક હાર્ડ. જો આ વર્તમાન કાળનું આપણે રચના કરી, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. આ ભવિષ્યની રચના છે. સક્સીડ મિત્રો યાદ રાખજો, એ ક્રિયાપદનું મૂળ રૂપ છે સફળ થવું. કેટલાક લોકોને એમ લાગે કે આમાં ઈડી પાછળ લાગ્યું તો આ સરે ભૂતકાળનું રૂપ ભૂલથી મૂકી દીધું કે શું. ના મિત્રો, એ મૂળ રૂપ છે. એનું ભૂતકાળનું રૂપ કરવું હોય તો હજુ તમારે ઈડી લગાડવાનું હોય, એટલે સક્સીડેડ એવું કરવું પડે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. જો તેઓ સારું રમશે
તો તેઓ મેચ જીતશે. મતલબ મેચ જીતવાની ક્રિયા તો જ થશે જો શરત કઈ, સારું રમવું, આ શરતનું પાલન થાય. તો સબોર્ડિનેટ ક્લોઝ જો તેઓ સારું રમશે તો. ઇંગ્લિશમાં શું લખીશું? ઇફ દે પ્લે વેલ, સાદો વર્તમાનકાળ. તેઓ મેચ જીતશે, સાદો ભવિષ્યકાળ છે. દે વિલ વિન ધ મેચ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. જો મનોજ ઝડપથી ચાલશે તો તે સમયસર પહોંચશે. ટૂંકમાં સમયસર પહોંચવાની ક્રિયા છે, એના માટેની શરત શું? ઝડપથી ચાલવું. ઇફ મનોજ વોક્સ ફાસ્ટ, અહીંયા મનોજ ત્રીજો પુરુષ એક વચન હોવાને કારણે વોકને એસ લગાવેલો છે. કારણ તમે જાણો જ છો વર્તમાન કાળમાં આ રીતે એસ લગાવવાનો હોય છે. ઇફ મનોજ વોક્સ ફાસ્ટ હી વિલ રીચ ઇન ટાઈમ, તે સમયસર પહોંચશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવીએ. જો તમે સમયસર આવશો નહીં તો તમે તક ગુમાવશો. શું લખ્યું છે જોજો. જો તમે સમયસર આવશો નહીં, શરત દર્શાવતું આ જે ક્લોઝ છે એ નકાર છે. તમે તક ગુમાવશો. તક ગુમાવવાની ક્રિયા, તમને એમ થાય કે હવે તક ગુમાવવાની ક્રિયા તો ગુમાવવા માટે કાંઈ થોડી શરત હોય, પણ અહીંયા કહેવાનો મતલબ એમ છે કે જો તમે સમયસર આવશો નહીં, મતલબ કે સમયસર આવવાની શરત છે જો તમારે તક ન ગુમાવવી હોય તો. પણ તમે સમયસર ન આવો તો તમે તક ગુમાવો, સીધી વાત છે. મતલબ કે અહીંયા સબોર્ડિનેટ ક્લોઝ છે એ નેગેટિવ નકાર છે. કશો વાંધો નહીં, આપણને કંઈ ફેર નથી પડતો. નકાર હોય તો એ પ્રમાણે રચના કરીએ. ઇફ યુ ડુ નોટ કમ ઇન ટાઈમ યુ વિલ લૂઝ ધ ચાન્સ. મિત્રો, તમને યાદ હશે જ કે વર્તમાન કાળનું, સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય બનાવવું હોય તો તમારે ડુ નોટ કે ડઝ નોટ વાપરવાના હોય છે. એટલા માટે અહીંયા આપણે ડુ નોટ મૂકેલું છે. ઇફ યુ ડુ નોટ કમ ઇન ટાઈમ, આ તમારું સબોર્ડિનેટ ક્લોઝ પૂરું. મેઇન ક્લોઝ, યુ વિલ લૂઝ ધ ચાન્સ. નેક્સ્ટ એક્ઝામ્પલ. જો તેણી નિયમિતપણે અભ્યાસ નહીં કરે, ફરીથી શરત દર્શાવતા ક્લોઝમાં નેગેટિવ નકાર, તો શું થશે? તો તેણી નાપાસ થશે. મેઇન ક્લોઝની અંદર રિઝલ્ટ મતલબ કે પરિણામ છે. સબોર્ડિનેટ ક્લોઝમાં શરત મતલબ કે કન્ડિશન છે. ઇફ શી ડઝન્ટ સ્ટડી રેગ્યુલરલી, તમને ખબર છે કે ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ છે. ઇફ શી ડઝન્ટ સ્ટડી રેગ્યુલરલી શી વિલ ફેઇલ. તો પરિણામ શું આવશે? શી વિલ ફેઇલ, તેણી નાપાસ થશે. મિત્રો, બરાબર સમજી ગયા હશો કે આ જે બધા જ વાક્યો છે એમાં સબોર્ડિનેટ ક્લોઝ છે એ શરત દર્શાવે છે, મતલબ કે કન્ડિશન દર્શાવે છે. જ્યારે મેઇન ક્લોઝ એ શરતનું પાલન થાય કે ન થાય એને કારણે પરિણામ શું આવશે એ પરિણામ મતલબ કે રિઝલ્ટ દર્શાવે છે. સબોર્ડિનેટ ક્લોઝ કન્ડિશન દર્શાવે, મેઇન ક્લોઝ રિઝલ્ટ દર્શાવે. હવે તમને મિત્રો એ પણ યાદ હશે કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમમાં, મતલબ કે વેન, વાઇલ, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ વાળા વાક્યોમાં આપણે મેઇન ક્લોઝને પહેલાં મૂકી સબોર્ડિનેટ ક્લોઝને પાછળ મૂકતા હતા. એ રીતે પણ વાક્યો બનાવી શકાય.
તો એ જ બાબત અહીંયા પણ લાગુ પડે છે. અહીંયા પણ તમે મેઇન ક્લોઝને પ્રથમ મૂકી તમે વાક્યો બનાવી શકો છો. જુઓ તમારી સ્ક્રીન પર શું લખ્યું છે. આ વાક્યોને મેઇન ક્લોઝ પ્રથમ મૂકી નીચે મુજબ પણ દર્શાવી શકાય છે. મિત્રો, હવે જે 5 ઉદાહરણ આપણે જોયા એ 5 ઉદાહરણને આપણે ઉલટાવીને લખી નાખીએ, મતલબ કે મેઇન ક્લોઝ આગળ લઈ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, યુ વિલ સક્સીડ ઇફ યુ વર્ક હાર્ડ. ઉપર જે આપણે લખેલા છે ઉદાહરણો એમાં આવું લખેલું હતું, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. અહીંયા આપણે બંને ક્લોઝના સ્થાન બદલાવી નાખ્યા. યાદ રાખજો, મેઇન ક્લોઝને આગળ લઈ લો, સબોર્ડિનેટ ક્લોઝને પાછળ લઈ લો, પણ ઇફ છે એ તમારે સબોર્ડિનેટની સાથે જ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ, they will win the match if they play well. અહીંયા if they play well સબોર્ડિનેટ પાછળ મૂકી દીધું, મેઇન ક્લોઝ આગળ રાખી દીધું. પણ એક સ્પષ્ટતા કરી દઉં કે આપણને ગુજરાતી લોકોને અથવા તો આપણે પહેલેથી માતૃભાષાના માધ્યમથી ભણ્યા છીએ એટલે આપણને એવી આદત હોય કે શરૂઆત વાક્યની જ્યાંથી થતી હોય ત્યાંથી આપણે એનું ભાષાંતર એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાની કોશિશ કરીએ. તો અહીંયા તમે આવી રીતે કરો, યુ વિલ સક્સીડ ઇફ યુ વર્ક હાર્ડ. તમે સફળ થશો જો તમે સખત કામ કરશો. એ બહુ સારો અનુવાદ નથી. અનુવાદ કરતી વખતે, ભાષાંતર કરતી વખતે તો તમારે જોથી જ શરૂઆત કરવી એ વધારે યોગ્ય છે. એટલે વાક્ય યુ વિલ સક્સીડ ઇફ યુ વર્ક હાર્ડ લખેલું હોય કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ લખેલું હોય, બંને ગુજરાતીમાં તો તમારે જો તમે સખત કામ કરશો તો તમે સફળ થશો એવું બોલવું એ જ વધારે યોગ્ય છે. ઓકે, થર્ડ એક્ઝામ્પલ ઉપર આવીએ. મનોજ will reach in time if he walks fast. આપણે પહેલાં એવું જોયું હતું, if Manoj walks fast he will reach in time. અથવા તો કદાચ આ ઉદાહરણ આપણે એ જ ઉદાહરણ છે જેને આપણે ક્લોઝના સ્થાન બદલાવી નાખ્યા છે. ફોર્થ એક્ઝામ્પલ, યુ વિલ લૂઝ ધ ચાન્સ ઇફ યુ ડુ નોટ કમ ઇન ટાઈમ. આપણે વાત કરી હતી, જો સમયસર ના આવો તો તમે તક ગુમાવશો. અહીંયા તક ગુમાવવાળી વાત આપણે પહેલાં લઈ લીધી. એન્ડ ફાઇનલ એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ, શી વિલ ફેઇલ ઇફ શી ડઝન્ટ સ્ટડી રેગ્યુલરલી. ઇફ શી ડઝન્ટ સ્ટડી રેગ્યુલરલી એ સબોર્ડિનેટ ક્લોઝને આપણે પાછળ મૂકી દીધું. શી વિલ ફેઇલ એ મેઇન ક્લોઝને પહેલાં મૂકી દીધું. તો મિત્રો, આ રીતે તમે ક્લોઝ પહેલાં સબોર્ડિનેટ મૂકો કે મેઇન મૂકો, કોઈ પણ મૂકી શકો છો. એક તફાવત કદાચ તમારી નજરે જો ચડ્યો હોય તો, જ્યારે સબોર્ડિનેટ ક્લોઝને પ્રથમ મૂકો છો ને ત્યારે સબોર્ડિનેટ ક્લોઝ પૂરું થાય પછી તમારે કોમા મતલબ કે અલ્પવિરામ કરવાનું છે અને પછી મેઇન ક્લોઝ લખવાનું છે. જ્યારે અહીંયા તમારી સ્ક્રીન પર અત્યારે તમને જે દેખાય છે એમાં મેઇન ક્લોઝ આગળ છે અને મેઇન ક્લોઝ જ્યારે આગળ મૂકો ત્યારે બંને ક્લોઝની વચ્ચે કોઈ વિરામ ચિહ્ન, કોઈ કોમા, અલ્પવિરામ મૂકવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, તમે આ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનનો પાર્ટ 1 બરાબર સમજી ગયા હશો. આપણે આના પાર્ટ 2ની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એમાં પણ હજુ આપણે શરત દર્શાવતા વાક્યોની વાત જ આગળ ઉપર કરવાની છે, પણ થોડું આગળનું જે કંઈ છે એ શીખવાનું છે. ત્યાં સુધી આ બંને
મતલબ કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ અને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એ બંનેના વિડીયો બરાબર જોઈ લેજો, જેથી કરીને તમે કમ્પેરિઝન કરી શકો, અને કમ્પેરિઝન કરશો એટલે આપોઆપ તમને વધારે વ્યવસ્થિત સમજાશે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2ની ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ સ્ટે સેફ.